નમસ્કાર મિત્રો, હું લઈને આવ્યો છું ભેંસની ચોરી. મિત્રો, શિયાળાની સિઝન ચાલુ જ થતાની સાથે જ પશુપાલક લોકોને બહુ સાવચેતી રાખવાની છે, કારણ કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. સાથે સાથે પશુના જે ચોર લોકો છે એ પણ તૈયાર થઈ ગયા છે. એટલે મળતા સમાચાર મુજબ પાટણના નોરતા ગામથી આ લોકો એક ભેંસ ચોરવાનો પ્રયત્ન કરતા હતા અને ગાડીની અંદર, ફોર વ્હીલની અંદર કે એક પાડાને અંદર ભરી અને નીકળવાની કોશિશ કરી રહ્યા હતા. એ ટાઈમે જાગૃત પશુપાલક જાગી જવાથી એનો પીછો કર્યો એટલે ગાડી પડતી મૂકીને એ લોકો ભાગી ગયેલા છે અને ગાડીની અંદરથી પાડું મળી આવેલું છે. એટલે લોકોની પોલીસ પેટ્રોલિંગની માંગ પણ ઊભી થઈ છે કે ગ્રામ્ય લેવલે પણ વધારેમાં વધારે સક્રિય પોલીસ પેટ્રોલિંગ થાય રાતના ટાઈમે, કે જે આ લોકો આવી ટોળકીઓ સક્રિય થાય છે અને પશુપાલકોની ભેંસો ચોરી જાય છે. આવા કિસ્સાઓ અવારનવાર કેટલીય જગ્યાએ બની ગયા છે, જેનો આજ સુધી અતો પત્તો નથી. એટલે ખાસ પશુપાલકોને નમ્ર વિનંતી છે કે પશુપાલકો પણ સાવચેતી રાખે અને પોલીસ પેટ્રોલિંગ વધે એવી માંગ ઉઠી રહી છે. એટલે એ પણ પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ, જેથી કરીને અવારનવાર આવા કિસ્સાઓ બને છે એ કિસ્સાઓ ઉપર આપણે રોક લગાવી શકીએ. મિત્રો, તમે પશુપાલક હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારી ચેનલ તમને ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે પણ પશુપાલક હો તો વિડીયોને ખાસ કરીને શેર કરજો મિત્રો. અને ખાસ સાવચેતી રાખજો, કારણ કે આ સમય એવો છે કે જે શિયાળાના સમયની અંદર વધારેમાં વધારે ચોરીઓ થતી હોય છે. એટલે આપણા પશુપાલકને સાચવવું આપણી જવાબદારી છે.